જય શ્રી કૃષ્ણ મિત્રો। તો જો હું આજે તમને છે ને ખારી સિંગ બનાવતા શીખવાડીશ। આ મેં સિંગદાણા લઈ લીધા છે, પછી મેં એમાં સિંધવ નિમક નાખ્યું છે થોડુંક, અને થોડું પાણી નાખી અને આવી રીતથી મેં કરમો દઈ દીધો છે। તો આને આપણે 4 થી 5 કલાક રાખીશું ને થોડી થોડી વારે અંતરે આને છે ને હલાવતા રહીશું, એટલે છે ને જેથી કરીને ઉપર નીચે દાણા હોય એમાં નિમક ચડી જાય બરાબર। સરસ મજાનું સરસથી જો મિક્સ કરી લેવાનું, એટલે દાણા છે ને કોઈ કોરા ન રહે ને, સરસ મિક્સ થઈ જાય એટલા માટે। તો આપણે એને છે ને 4 થી 5 કલાક માટે સેટ થવા રહી દેવું, એટલે તો સરસ નિમક સરસ ચડી જાય બરાબર। ચાલો આને છે ને હવે ઢાંકી મૂકી દઈએ। તો હવે આપણી સિંગને 4 થી 5 કલાક જો આવી રીતે મેં થોડું પાણી હોય તો નીતરવા મૂકી દીધી હતી। પછી આપણે નિમક લેવાનું છે, રેતી નહીં નિમક લેવાનું છે। અમે નિમક લીધેલું છે, જે આપણે આખું મીઠું આવે ને દરિયાઈ મીઠું, એ મીઠું લીધેલું છે। એમાં આપણે થોડીક સિંગ ઉમેરીશું। પછી આપણે એને છે ને હલાવતા રહીશું, ધીમા તાપે હલાવવાનું, બહુ ફાસ્ટ નહીં રાખવાનો ગેસ। પહેલાં ફાસ્ટ રાખવાનો નિમક તપે ત્યાં સુધી, પછી થોડો ધીમો કરી દેવાનો, અને થોડો એટલે થોડો કરવાનો, બહુ નહીં। અને શેકાવામાં 10 થી 15 મિનિટનો ટાઈમ લાગશે સિંગને। મિત્રો 10 થી 15 મિનિટ થઈ ગઈ છે, અને જુઓ સરસથી આપણી સિંગ શેકાઈ ગઈ છે। હવે તમે જોઈ શકો છો, જો આ ઠંડી પડશે ને, જો પીળાશ પડતી થઈ ગઈ સરસ। આ ઠંડી થશે ને, હજી ગરમ છે, ફોતરા તરત ઉતરી જશે, હું તમને બતાવીશ। એવી જ રીતથી આપણે બધી સિંગ શેકી લેવું। તો જો મિત્રો આપણી ખારી સિંગ બનીને મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે। જો છે ને, જો કેવી સરસ, જો ફોતરો તરત ઉખડી જાય છે, અને ખાવામાં એટલી મસ્ત ક્રિસ્પી બની છે કે મોઢામાં તમે મૂકો કે દાંત ન હોય ને એ લોકો પણ ખાઈ શકે। એકવાર તમે છે ને જરૂરથી ટ્રાય કરજો। જો આ મારી ખારી સિંગની રેસીપી તમને સારી લાગી હોય તો મિત્રો વિડીયોને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ।